અને દુનિયામાં થતા વસ્તી વધારાને કારણે ખેત પેદાશોની માંગમાં પણ વધારો થઈ રહ્યો છે, જે પૂરી કરવા ખેત ઉત્પાદનના લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા. ખેત ઉત્પાદન વધારવા માટે ખેડૂતો હરિત ક્રાંતિના સમયથી રાસાયણિક ખાતરો અને રાસાયણિક દવાઓનો ઉપયોગ કરવા લાગ્યા, જેના કારણે જમીનો બગડવા લાગી તેમજ પાકની ઉત્પાદન ક્ષમતા તેમજ ગુણવત્તા ઘટવા લાગી. જ્યારે બીજી બાજુ પ્રાકૃતિક, કુદરતી કે સજીવ ખેતીના વિસ્તારમાં વધારો થવા લાગ્યો, કારણ કે આવી ખેતીથી જમીનની તંદુરસ્તી અને ફળદ્રુપતા વધવાની સાથે પાક ઉત્પાદન અને ગુણવત્તામાં વધારો થતા પોષણક્ષમ ભાવો મળવા લાગ્યા. ધીરે ધીરે ખેડૂતોને નૈસર્ગિક મૂલ્યો આધારિત પ્રાકૃતિક ખેતીનું મૂલ્ય સમજાવવા લાગ્યું. પ્રાકૃતિક ખેતીના મુખ્ય 4 આધાર સ્તંભ છે: જીવામૃત, બીજામૃત, આચ્છાદન અને વાપસા. હવે જીવામૃતની વાત કરીએ તો જીવામૃત એટલે દેશી ગાયના છાણ, ગૌમૂત્ર તેમજ અન્ય ઘરગથ્થુ વસ્તુઓનું મિશ્રણ કરીને તૈયાર કરેલ પ્રવાહી. છોડ પોતાના મૂળ દ્વારા જમીનમાં રહેલ ખોરાકનો ઉપયોગ કરી વૃદ્ધિ પામે છે, પરંતુ વધુ પડતા રસાયણોના ઉપયોગથી જમીનો બગડતા છોડનો જમીનમાં રહેલો આ ખોરાક એવી સ્થિતિમાં આવી ગયો છે કે છોડના મૂળ તેનો પૂરતો ઉપયોગ કરી શકતા નથી. જીવામૃતમાં રહેલા સૂક્ષ્મ જીવોથી છોડનો ખોરાક જમીનના મૂળ પૂરતો ઉપયોગ કરી શકે તેવી સ્થિતિમાં ફેરવાય છે અને છોડની વૃદ્ધિ સારી થાય છે. દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી આમ તો ઓછી ખર્ચાળ ખેતી છે, કારણ કે આ ખેતીનો મુખ્ય આધાર સ્તંભ છે જીવામૃત. ઘન જીવામૃત, દશપર્ણી અર્ક જેવા ખાતરો અને જંતુનાશક દવાઓ બનાવવા માટે ગાયનું તાજું છાણ, ગૌમૂત્ર, દેશી ગોળ, કોઈ પણ કઠોળનો લોટ, લીમડાના પાન વગેરે ચીજ સામગ્રી ઘરમાંથી મળી રહે છે. જીવામૃત બનાવવાની રીત સાવ સહેલી છે. આ પ્રવાહી બનાવવા માટે જોઈએ દેશી ગાયનું ગૌમૂત્ર 10 લીટર, દેશી ગાયનું તાજું છાણ 10 કિલોગ્રામ, ઝાડ નીચેની, શેઢા, પાળા, વાડની માટી, દેશી ગોળ 1 કિલોગ્રામ, ચણા કે કોઈ પણ કઠોળનો લોટ 1 કિલોગ્રામ. જીવામૃત મિક્સ કરી કંતાનથી ઢાંકી રોજ સવાર સાંજ 5 મિનિટ હલાવતા 4 દિવસ બાદ જીવામૃત તૈયાર થઈ જશે. મિશ્રણ બની ગયા પછી 15 દિવસ સુધી ઉપયોગ કરી શકાય. જીવામૃત પાકને જુદી જુદી રીતે આપી શકાય છે. ત્યારબાદ આ મિશ્રણનો પિયતમાં ઉપયોગ કરવો. જીવામૃત ભરેલ પીપને પાણીની કુંડી કે ટાંકા પાસે એવી રીતે હારમાં ગોઠવવી કે પિયત કરતી વખતે કૂવાનું પાણી કુંડી દ્વારા આવા પીપ નીચેની નીકમાંથી પસાર થાય. તે સમયે પીપના નીચેના ભાગના છિદ્ર દ્વારા જીવામૃતને નીકમાં છોડવું, જેનાથી પીપમાં ભરેલ જીવામૃત નીકના પાણીમાં બળીને ધોરિયા કે પાઇપ દ્વારા ક્યારામાં જાય છે અને છોડના મૂળ સુધી પહોંચીને છોડને ઉપયોગી એવા અળસિયા તેમજ જીવજંતુઓને ખેંચીને ઉપર લાવે છે અને છોડની વૃદ્ધિ માટે કામે લગાડે છે. દેશી ગાયના 1 ગ્રામ છાણમાં આશરે 300 કરોડથી 500 કરોડ જેટલા જીવાણુઓ હોય છે. જ્યારે જીવામૃત બનાવવા માટે 200 લીટર પાણીમાં 10 કિલો છાણ નાખીએ છીએ ત્યારે લગભગ 30 કરોડ જીવાણુઓ નાખીએ છીએ. જીવામૃત બનતી વખતે દરેક 20 મિનિટમાં તેની સંખ્યા 2 થી 3 ગણી થતી હોય છે અને 2 દિવસમાં આથો આવતા તે અગણિત થઈ જાય છે અને છોડના વૃદ્ધિ અને વિકાસમાં ઉપયોગી થાય છે. પાણી નહીં નાખવાનું, આપણે 180 લીટર જ પાણી નાખવાનું છે. પછી હવે જીવામૃત બનાવવા માટે આપણે પહેલો તો એને ગોળને રબડી બનાવવી પડશે. પાણી નાખવાનું બસ. આ 1.5 કિલો ગોળ છે, એક બેરલમાં 1.5 કિલો જ નાખવાનો.
ખબર ના હોય વિડીયો. ગોળને એકદમ આપણે પાતળું કરી દેવાનું છે. કાળવી ગાયનું, દેશી ગાયનું 10 કિલો સોણ, 10 કિલો સોણ લીધી. એમાં આપણે ગોળનું પાણી નાખી દઈએ. હવે આપણે ગાયનું ઘઉં મૂકવાનું. 10 લીટર ઘઉં મૂકર. હવે એને પહેલા થોડું લઈ મિક્સ કરી દેવાનું. આ ચણાનો લોટ છે, 500 ગ્રામ ચણાનો લોટ લેવાનો. પાણી ઓગાળજે ને બરાબર. ના, એ ડાયરેક્ટ જ ઓગાળો. ડાયરેક્ટ જ છે. પાણી રહી જશે. ના, આ બધું એક પહેલા બધું મિક્સ કરી દેવાનું છે આમાં બધાનું. હવે આ વડ નાખીને માટી. ખેતરની માટી. ના, ખેતરની નહીં. વડના નીચેની માટી. હવે આપણે 180 લીટર પાણી છે, એમાં આ નાખી દેવાનું છે. ના, એ સોટા ઉઠી ડાયરેક્ટ ઓનાથી જ નાખી દઈએ. તમે આગળ આંખોમાં કોઈ તકલીફ હોય પછી હોય તો આનાથી આ બધું મટી જાય. જલ્દી જલ્દી બોલો. કોઈ પણ રોગ હોય. ગાયના જે કેટલો મહત્વ વિચારવાનો છે. દેશી ગાય, દેશી ગાય. આપણું તૈયાર. હવે અમે 2 ટાઈમ ખાવાનો હોય ઘડિયાળની દિશા. ઘડિયાળની દિશામાં એટલે ઓમ જ હલાવવાનું છે, અવળું નહીં, ઘડિયાળની દિશામાં હોય. આ રીતના 5 મિનિટ હલાવવાનું છે. રાજે ખૂબ ઝડપી અને એકદમ છે. 5 મિનિટ હવારમાં, 5 મિનિટ હોય પછી અને એક કપડાથી ઉતરાવ કપડાથી હવે ઢોકી દેવાનું. આમ આ દોરી મારી એકદમ ફિટ ના થાય. તૈયાર થઈ ગયા. હવે ઠંડીના વાતાવરણમાં 8 દિવસે તૈયાર થાય. એટલે આપણને તમે 1-2 વખત બનાવશો ને એટલે તમને ખબર પડી જાય. અને આલવા માટે છે ને કે આપણે ખેતરમાં આલવું હોય ને કે આજે આલવું હોય, કાલ આલવું હોય, કાલ આલવાનું હોય ને એ દિવસે હલાવવાનું નહીં. આજ જે હલાવી હોય તો કાલ હાલવાનું હોય તો કાલ બિલકુલ હલાવવાનું નહીં. કાલ ખોલી જો જે રીતના આપણે તમારે ટ્રીપમાં હાલવું તો ટ્રીપમાં હાલવાનું. અને ફુવારામાં હાલતા જ નહીં, ફુવારામાં છૂટું પાણી જતું હોય તો મસ્તનું કાચ ખોલી મૂકી દેવાનું. ટપકો પડી જાય આખા હિસ્સામાં જતું હોય. અમારે 4 વર્ષથી હું કરું છું, એના કરતાં વધારે હોય. કોણ ના પડે.